નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં પાંજરે પુરાયેલા પશુ ભાગી છૂટતા તંત્રમાં મચી દોડધામ. મોડી રાત્રે ભારે જહેમતના અંતે ઝડપાયેલ પશુઓને મોકલાયા મેરવાડાના પાંજરાપોળમાં. ટાકાવાડા ગામે રાજ્ય કક્ષાની મહિલા હેન્ડબોલ ટુર્નામેન્ટ જમાવી રહી છે રંગત. રાજ્યમાં પહેલીવાર નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા ગામમાં દિવાળીનો માહોલ. બનાસકાંઠામાં 6મી ડિસેમ્બરના રોજ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલતો. લોક અદાલતો દ્વારા વિવાદોનું સંતોષકારક કરાશે સમાધાન. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પાલનપુરમાં ચેકિંગ ઝુંબેશ. બિન અધિકૃત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓને ફટકારાયો દંડ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં 4 દિવસ અગાઉ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા. જે દરમિયાન ગત રાત્રિના સમયે વિફરેલા પશુપાલકોએ જ્યાં પશુ રાખવામાં આવ્યા હતા તે પ્લોટનું તાળું તોડી નાખતા 50 જેટલા પશુ ભાગી છૂટ્યા હતા. જો કે ઘટનાની જાણ થતાં ચીફ ઓફિસર સહિતનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તબેલામાંથી ભાગી છૂટેલા પશુઓને પકડી પરત પાંજરે પૂરવામાં આવ્યા હતા. જેમાં પાલિકાની ટીમે મોડી રાત સુધી ભારે પરસેવો પાડ્યો હતો. જો કે ફરી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આજે પાલિકા દ્વારા આ પશુઓને મેરવાડા પાંજરાપોળ ખાતે મોકલી અપાયા હતા. પાલનપુરની જનતાનો એક પ્રશ્ન હતો કે જે નગરપાલિકા રખડતી ગાયો પૂરતી નથી એવા પ્રશ્નને લઈને નગરપાલિકા તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર તથા પીઆઈની સંયુક્ત ઝુંબેશના ભાગરૂપે નગરપાલિકા તારીખ 15/11/2014ના રોજ રાત્રિના સમયે 50 ગાયો પૂરવામાં આવેલી હતી. આ ગાયોની સાચવણી માટે નગરપાલિકાએ 2 પાળીની અંદર સવારમાં 2 માણસો અને રાત્રે 4 માણસોની ટીમ ગોઠવેલી હતી. તે જ રીતે પોલીસ સ્ટાફ તરફથી પણ ત્યાં બંદોબસ્ત માટે માણસો મૂકવામાં આવેલા હતા. તારીખ 18/11/2014ના રોજ 8:30ના અરસાની અંદર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગાય છોડવા માટેનો પ્રયત્ન કરેલો હતો અને અંદાજે 15 થી 20 ગાયો છોડાવી ગયેલા હતા. પરંતુ આ સમય દરમિયાન નગરપાલિકાના જે વોચમેન મૂકેલા હતા તેઓએ મને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક મેં આવી અને જે ગાયો બહાર હતી એ ગાયો તાત્કાલિક અંદર પુરાવેલ હતી અને જે બાકીની ગાયો હતી એ અમે રાત્રે 11 વાગ્યા સુધીમાં 51 ગાયો પુરાવેલ હતી. આ ગાયો માટે ગાયોના હિત માટે તેમજ ગાયોને આરોગ્યને નુકસાન ના પહોંચે તે હેતુથી તેમજ વારંવાર ઢોર માલિકા જોડે વિખવાદ ના ઊભો થાય તેને ધ્યાને લઈ નગરપાલિકાએ આ તમામ ગાયો છે એ ગાયો મેરવાડા પાંજરાપોળમાં મોકલવા માટે નિર્ણય કરેલ છે અને આજ રોજ અત્યારે કામગીરી ચાલુ કરેલ છે. અમે તમામ ગાયો પાંજરાપોળને મોકલી આપીશું. પાંજરાપોળના નિયમ પ્રમાણે એકવાર પાંજરાપોળમાં ગાયો સોંપવામાં આવે ત્યાર પછી ઢોર માલિકો કે કોઈને ગાયો મળતી નથી. જેથી ઢોર માલિકોએ આ બાબતે આ ગાયો પાંજરાપોળમાં મોકલાશે તો ગાયો મળશે નહીં તેની નોંધ લેવા વિનંતી. પાલનપુરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ શનિવારે મામલતદાર ગીતાબેન દેસાઈએ પાલિકાની ટીમ સાથે રાખી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 50 જેટલા પશુ પકડી નગરપાલિકા નજીકના ખુલ્લા પ્લોટમાં બંધ કરાયા હતા. જ્યાં પશુઓના ઘાસચારા સાથે સંભાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે દરમિયાન રાત્રિના સમયે પશુઓની સંભાળ કરતા લોકો જમવા ગયા હતા. તે સમયે અજાણ્યા પશુપાલકોએ પ્લોટનું તાળું તોડી નાખતા 50 જેટલા પશુ ભાગી છૂટ્યા હતા. જોકે બનાવની જાણ થતાં ચીફ ઓફિસર સહિત અધિકારીઓની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ભાગી છૂટેલા પશુઓને પકડવાની કવાયત હાથ ધરી મોડી રાત્રે 51 જેટલા ભાગી છૂટેલા પશુઓને પાંજરે પૂર્યા હતા. જોકે રાત્રે બનેલ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આજે 51 પશુઓને મેરવાડા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં વહેલી સવારે તેમજ રાત્રિના સમયે ધીમા પગલે ઠંડીનો ચમકારો શહેરીજનો મહેસૂસ કરી રહ્યા છે.
શિયાળાની ઋતુ ધીમે ધીમે શરૂ થતાની સાથે જ શહેરમાં ગરમ કપડાના ઢગેઢગ ખડકાઈ જવા પામ્યા છે, પરંતુ હજુ સુધી જોઈએ તેવી કડકડતી ઠંડી ન પડતા ગરમ કપડાની ખરીદીમાં જોઈએ તેવો માહોલ હજુ જોવા મળતો નથી. બીજી તરફ શિયાળાની ઋતુ હજુ સુધી જામવા પામી નથી. વહેલી સવારે ઠંડી અને ત્યારબાદ ગરમીનો અહેસાસ હજુ સુધી શહેરીજનો કરી રહ્યા છે. પાલનપુર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવાળી પૂર્ણ થઈ હોવા છતાં હજુ સુધી જોઈએ તેવી ઠંડીનો માહોલ જામતો નથી. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થતો હોય છે. બાકીના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છે. ઋતુચક્ર બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળી પૂર્ણ થતા ધીમા પગલે શિયાળાની ઋતુ શરૂ થતી હોય છે, પરંતુ હજુ સુધી ફૂલ ગુલાબી ઠંડી પડવાની પણ શરૂઆત થઈ નથી. શિયાળાની ઋતુ શરૂ થવાની તૈયારીઓને લઈ ગરમ કપડાના ઢગેઢગ શહેરમાં ઠલવાઈ જવા પામ્યા છે, પરંતુ હજુ સુધી તેની ખરીદીનો માહોલ જામ્યો નથી. દિયોદર તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક શાળા પાસે થયેલ દબાણ બાબતે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા કેટલાક લોકોએ પ્રાંત કચેરી દિયોદરમાં રજૂઆત કરવાના પગલે મામલતદાર કચેરીની આગેવાની હેઠળ સર્કલ ઓફિસર ભરતભાઈ શાહ, પીએસઆઈ સીપી વાઘેલા સહિતના સ્ટાફે હાજર રહી દેલવાડા ગામે 1 એકર વિસ્તારનું દબાણ હટાવેલ તેમજ આ વિસ્તારમાં પાકા બાંધકામ કરેલ એક મકાન પણ પાડી દેવામાં આવેલ. શાળા પાસેનું વર્ષોથી થયેલું દબાણ દૂર કરવા પીએસઆઈ શ્રી પોલીસ સ્ટાફ સાથે તૈનાત રહેતા કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નહીં. આ દબાણ હટાવ ઝુંબેશમાં સરપંચ દક્ષાબેન, મુકેશભાઈ નાઈ તથા તલાટી કમ મંત્રી શ્રી ડી.એચ. બોબડિયા ઉપસ્થિત રહેલ હતા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક ટાકરવાડા ગામમાં રાજ્ય કક્ષાની મહિલા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં ગુજરાતના તમામ જિલ્લાની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ખાસ વિશેષતા એ રહી કે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન રાજ્યમાં પહેલી જ વાર રાત્રિના સમયે કરવામાં આવ્યું હતું. ફ્લડ લાઇટમાં આયોજિત હેન્ડબોલ ટુર્નામેન્ટના નાનકડા ગામમાં આયોજન થતા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. વિનય મંદિર નામની ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ગામ લોકોના સાથ સહકારથી આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. દરરોજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી આખું ટાકરવાડા ગામ સાંજનો વાળો બતાવી આ ટુર્નામેન્ટના દર્શકો બની રાજ્યભરમાંથી આવેલી જુદી જુદી બહેનોની ટીમોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરતા હતા. જિલ્લા રમતગમત વિભાગના અધિકારીઓએ સતત ખડે પગે રહી રાજ્યભરમાંથી આવેલી બહેનોની ટીમોને કોઈ અગવડ ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગામના લોકોએ પહેલી જ વાર હેન્ડબોલ મેચનો રાત્રિ દરમિયાન લાઈવ અનુભવ કરી અનેરો રોમાંચ અનુભવ્યો હતો. ખેલ મહાકુંભ 2014 હેન્ડબોલ બહેનોની સ્પર્ધા તારીખ 14/11/2014 થી તારીખ 20/11/2014 સુધી વિનય વિદ્યા મંદિર ટાકરવાડા મુકામે આયોજન થઈ રહ્યું છે. એનું ગુજરાતમાં સૌપ્રથમવાર ફ્લડ લાઇટમાં રાત્રિના દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. એના લીધે સમગ્ર ગામ અને આજુબાજુના ગામડાઓ આ સ્પર્ધાનો બહુ આનંદ માણી રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે. અત્યારે 2 સેમિફાઇનલ ચાલી રહી છે. એમાં એક બનાસકાંઠા અને સામે છે આણંદ જિલ્લો, બીજા ગ્રાઉન્ડ ઉપર કચ્છ અને સામે છે જૂનાગઢ જામનગર ગ્રામ્ય. 2 સ્પર્ધાઓ ચાલી રહી છે અને ટોટલ ગુજરાતમાંથી 75 ટીમોએ ભાગ લીધો છે આ સ્પર્ધા દરમિયાન. અને વિનય વિદ્યા મંદિર ટાકરવાડા અને સમગ્ર ગ્રામનો ખૂબ જ સારો એવો સહયોગ મળ્યો છે અને આયોજન સફળ રહ્યું છે. અમને આ નાઇટ મેચમાં બહુ મજા આવે છે અને આ પહેલી વખત ટાકરવાડા ગામમાં રાજ્ય કક્ષાની હેન્ડબોલની ટીમોમાં અમને બહુ મજા આવે છે જોવાની અને ગામ લોકોને પણ બહુ જ મજા આવે છે. અને આ ગામમાં પણ આ નાનું ગામ હોવા છતાં પણ આ ગામમાં બહુ સારી સગવડ છે અને મેદાનો પણ ખૂબ સારા છે અને પ્રોગ્રામ પણ બહુ સારા થાય છે. તેથી આ ગામને પણ ધન્યવાદ કહેવાની જરૂર છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચના પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં તારીખ 6 ડિસેમ્બરને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રી લિટિગેશન સ્ટેજના તથા પેન્ડિંગ કેસો બનાસકાંઠા જિલ્લાની ન્યાયાલયોમાં તથા તાલુકા લેવલની અદાલતોમાં હોય તો જે તે લાગુ પડતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, તાલુકા કાનૂની સેવા સમિતિ અથવા જે તે કોર્ટમાં તાત્કાલિક તમામ કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા સંપર્ક કરી સૂચિત કરી શકાશે. રાષ્ટ્રીય લોક અદાલતમાં દીવાની, ફોજદારી તથા વળતરને લગતા તમામ પ્રકારના કેસો મૂકવા માટે જે તે અદાલતનો સંપર્ક કરવાનો રહેશે. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો,
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, અકસ્માત માહિતીનો રિપોર્ટ AIR અને રાજ્ય માર્ગ પરિવહન સહિતના મોટર અકસ્માતના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કોર્ટ, મજૂર વિવાદો જેમાં ફડચા સહિતના ઔદ્યોગિક કામદારોના વેતન અને અન્ય લાભોના વળતરને લગતા પડતર દાવાઓ, દરખાસ્ત સહિતના જમીન સંપાદનના કેસો, ફેરફાર, ભાગલા વિભાજન, ભાડા, બેંક વસૂલાત, સુખાધિકારના હક્કો વગેરેના દીવાની દાવાઓ, ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના કેસો, DRT, મહેસૂલના કેસો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો, વીજળી અને પાણીના બિલો, વેચાણ વેરો, આવક વેરો, પરોક્ષ વેરો, CESTAT, મિલકત વેરો વગેરે બાબતોના કેસો, સર્વિસ મેટરો જેવી કે પગાર અને ભથ્થા તથા નિવૃત્તિના લાભો સંબંધોના કેસો, ફોરેસ્ટ એક્ટના કેસો, કેન્ટોનમેન્ટ બોર્ડના કેસો, રેલવેના દાવાઓ, આફતો અંગેનું વળતર, પરચુરણ અપીલ, ફોજદારી અપીલ, દીવાની અપીલ, સેકન્ડ અપીલ, મૂળ દાવાઓ, રીટો, હાઈકોર્ટ સમક્ષ મોટર અકસ્માત વળતરની અપીલો અને પ્રી લિટિગેશનના કેસોનું સમાધાન કરી શકાશે. આ ઉપરાંત મજૂરને લગતા કેસો જેવા કે વેતન, બોનસ, હંગામી રોજમદારના વેતન અને વીમા, સામાન્ય ભવિષ્ય નિધિના કેસો, કૌટુંબિક કાયદાના કેસો જેવા કે છૂટાછેડા, લગ્નના હક્કો, દત્તક અને ભરણપોષણ, લગ્ન ધારા સંબંધી કેસો તથા વળતરને લગતા કેસો અને નોકરી સંબંધિત નિવૃત્તિ, તબીબી સુવિધાઓ વગેરે અંગેના કેસોનો પણ નિકાલ કરવામાં આવશે. તાલુકા કાનૂની સેવા સમિતિના ફોન નંબર આ પ્રમાણે છે: પાલનપુર 02742 261495, દિયોદર 02735 244107, ધાનેરા 02748 222264, શિહોરી 02747 233834, થરાદ 02737 223900, વાવ 02740 227019, દાંતા 02749 278019, અમીરગઢ 02742 232125, વડગામ 02739 262227, ડીસા 02744 222111 ઉપર સંપર્ક કરી શકાશે. વડગામ તાલુકાનું મજાદર ગામ ભૂમાફિયાઓના કારણે દબાણોમાં કેદ થઈ રહ્યું છે, જેમાં ગામતળ, સીમતળ અને ઉમાદશી નદી પણ દબાણમાં ગરકાવ થતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો છે. ત્યારે આ દબાણ પ્રવૃત્તિને અટકાવવા ગ્રામજનો દ્વારા કલેક્ટરને લેખિત જાણ કરવામાં આવી છે. વડગામ ગ્રામ પંચાયતના સર્વે નંબર 466, 468, 469 અને 470 ની સરકારી જગ્યામાં તેમજ ઉમરદશી નદીના પટમાં ખેતીના ઉપયોગ માટે જમીન ભૂમાફિયાઓએ દબાણ આચર્યું છે. જોકે સોનાની લગડી સમાન સરકારી જમીન ભૂમાફિયા હડપ કરી જતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો છે, જેમાં સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ત્યારે જિલ્લા કલેક્ટર તેમજ વડગામ મામલતદાર મજાદરને દબાણ મુક્ત ગામ બનાવવા આગળ આવે તેવો જનમત પ્રવર્તવા પામ્યો છે. વડગામ તાલુકાના અંધારિયા ગામે સરકારી જમીનમાં 73 જેટલા લાભાર્થીઓને સરકાર દ્વારા 2 એકર જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી હતી, જેમાં મંગળવારે વધુ 16 લાભાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં કબજા અપાયા હતા. આમ કુલ 73 લાભાર્થી પૈકી 25 લાભાર્થીને કબજા અપાયા હોવાનું વડગામ મામલતદાર ઓફિસના અધિકારી દિનેશભાઈએ જણાવ્યું હતું. જોકે સરકારી જમીનમાં લાભાર્થીઓને પોલીસ બંદોબસ્ત સાથે જમીન આપવામાં આવી હતી. પાલનપુરમાં નગરપાલિકાની ટીમો દ્વારા આજે શહેરમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 20 માઇક્રોનથી ઓછી પાતળીવાળા પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેને લઈ વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો હતો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સિમલા ગેટ રોડ જેવા વિસ્તારોમાં દુકાનોની તલાશી દરમિયાન પાલિકાની ટીમને 15 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકાની ટીમ દ્વારા આ વેપારીઓને બિન અધિકૃત પ્લાસ્ટિકનો વપરાશ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચેકિંગ ઝુંબેશમાં પાલિકાના મોજનભાઈ પરમાર, RK સેંગર, ભરતભાઈ જોશી સહિતની ટીમે ઝુંબેશ દરમિયાન 2250 ઉપરાંતનો દંડ વસૂલ કર્યો હતો, જેને લઈ 20 માઇક્રોનથી ઓછી પાતળીવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ચાલુ વર્ષે મહેરબાન ભારત સરકારના પરિપત્રો અને
ગુજરાત સરકારના તેના અંગેના અમલીકરણની વારંવારની સૂચનાઓ અને આ અંગે મેમ્બર કલેક્ટર સાહેબની વારંવારની મિટિંગો સૂચનાઓ અને તે સંદર્ભે નગરપાલિકાએ કલે જનરલ બોર્ડમાં ઠરાવ અને આ અંગે મેમ્બર પ્રમુખ સાહેબ ચેરમેન સાહેબ કારોબારી અને મુખ્ય અધિકારી સાહેબની સૂચનાઓ અંગે નગરપાલિકાએ એક ટીમ બનાવી અને આ ભારત સ્વચ્છ અભિયાન અંગે પાલનપુર શહેરમાં સ્વચ્છતાની જાગૃતિ માટે ડોર ટુ ડોર જે રીતે આપણે અમલ કરેલ છે સફાઈ ઝુંબેશ એ રીતે ડોર કલેક્શન ઝુંબેશ ચાલે છે તે પ્રમાણે હવે હાલ જાગૃતિ માટે દરેક વેપારીઓએ પોતાના ઘરો સંસ્થાના આગળ કચરા ટોપલી મૂકવામાં આવી છે તેમાં પોતાનો કચરો નાખે એવી રીતે અમલીકરણ કરવા અંગે આ ઝુંબેશ ચાલે છે 20 માઇક્રોનથી ઓછા એવા પ્લાસ્ટિક પકડવાની ઝુંબેશ પણ ચાલે છે તે અન્વયે આજે નગરપાલિકાની ટીમ શહેરમાં રાઉન્ડ લઈ રહી છે અને અત્યાર સુધી લગભગ 15 કિલો જેવું પ્લાસ્ટિક જપ્ત કરેલ છે અને 2250 રૂપિયા ફાઇન પણ કરેલા છે આ ઝુંબેશ સતત ચાલુ રહેવાની છે લોક જાગૃતિ આવે અને વેપારી ભાઈઓ સમજે પોતાની દુકાનો આગળનો કચરા ટોપલીમાં નાખે સ્વચ્છ ઘર સ્વચ્છ દુકાન રાખે અને નગરપાલિકાના આચાર્યમાં સહકાર આલે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ પાલનપુર ભારત માતા કી જય. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં પાંજરે પુરાયેલા પશુ ભાગી છૂટતા તંત્રમાં મચી દોડધામ. મોડી રાત્રે ભારે જહેમતના અંતે ઝડપાયેલ પશુઓને મોકલાયા મેરવાડાના પાંજરાપોળમાં. ટાકરવાડા ગામે રાજ્ય કક્ષાની મહિલા હેન્ડબોલ ટુર્નામેન્ટ જમાવી રહી છે રંગત. રાજ્યમાં પહેલીવાર નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા ગામમાં દિવાળીનો માહોલ. બનાસકાંઠામાં 6મી ડિસેમ્બરના રોજ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલતો. લોક અદાલતો દ્વારા વિવાદોનું સંતોષકારક કરાશે સમાધાન. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પાલનપુરમાં ચેકિંગ ઝુંબેશ. બિન અધિકૃત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓને ફટકારાયો દંડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.